નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને કોઓર્ડિનેટર રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં તારીખ 28 ફેબ્રુઆરીના રોજ ગર્ભાધાન સંસ્કાર, ઉત્સવન સંસ્કાર, સીમંતોનયન સંસ્કારનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 30 દંપતીએ સંસ્કાર વિધિનો લાભ લીધો હતો। શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર તથા શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટરમાં દર મહિને હિન્દુ વૈદિક સંસ્કૃતિ પ્રમાણેના 10 સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવે છે। આ સંસ્કાર વિધિ ગર્ભસ્થ શિશુ તેજસ્વી, બળવાન, પરાક્રમી, તંદુરસ્ત અને દીર્ઘાયુષી બને અને ગર્ભસ્થ શિશુના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે માટે કરાવવામાં આવે છે। સંસ્કાર વિધિ સંપન્ન વેદાંતાચાર્ય તથા ભાગવત કથાકાર પરમ વિદુષી કલ્પનાબેન ત્રિવેદી દ્વારા કરાવવામાં આવી હતી। રિયલ પાવર ન્યૂઝ। જય મહારાજ। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય ખંજોત આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે, તેનું વંદન કરું છું। પરમ પૂજ્ય ગુરુ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી તેમજ સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે। શ્રી સંતરામ મંદિર નડિયાદના નિઃશુલ્ક યજ્ઞ સાથે આ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન જોડાયેલ છે। આ 13 વર્ષમાં લગભગ 10,000થી પણ વધુ દીકરીઓએ લાભ લીધો છે। સાથે સાથે અમે શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગ સેન્ટર એટલે કે કન્સીવ કરતા પહેલા પ્લાન કરો તેનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે, અને જ્યારે કન્સીવ થઈ જાય ત્યારે એ દીકરીઓ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન ખાતે જોડાય છે અને સતત 9 મહિના સુધી આ સેન્ટરમાં તેઓ આવે છે અને પોતાના ગર્ભસ્થ શિશુને એક સંસ્કાર આપે છે। ત્યારબાદ બાળકના જન્મ પછી એટલે કે બાળક બેસતું થાય પછી શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટરમાં તેઓ લઈને આવે છે, જે 0 થી 3 વર્ષ સુધીના બાળકો અત્રે અવસ્થિત છે। આ 4 મહિનાના કોર્સમાં લગભગ અમે 80 જેટલી બ્રેન એક્ટિવિટી કરાવીએ છીએ, લગભગ 10 થી વધારે બ્રેન એક્સરસાઇઝ કરાવી છે અને 10 જેટલા પેરેન્ટિંગ લેક્ચર આપવામાં આવે છે। આ તમામ પ્રવૃત્તિ શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે કરવામાં આવે છે। આજના આ પવિત્ર દિવસે શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન ખાતે આપણા હિન્દુ વૈદિક સંસ્કૃતિના 16 સંસ્કાર પૈકી 3 સંસ્કારોનું વિધિ સંપન્ન કરવામાં આવી હતી। તપોવન ખાતે ગર્ભવતી માતાઓ જે આવી રહી છે, આજે એમાંથી 30 દંપતીઓએ આજના સંસ્કારનો લાભ લીધો હતો, જેમાં અત્રે ઉત્સવન સંસ્કાર, શ્રીમંતોનયન સંસ્કારનું સંપન્ન કરવામાં આવી હતી। વેદાંતાચાર્ય શ્રી કલ્પનાબેન ત્રિવેદી દ્વારા આ સમગ્ર વિધિ સંપન્ન કરવામાં આવી હતી। આપ સૌને જય મહારાજ।